સમાચાર પર નજર કરીએ। 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહપ્રધાન। આવતીકાલે સાંજે વતન પહોંચશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ। અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ ઉજવશે। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું અમિત શાહ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે। કેટલાક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે તેવી વિગતો મળી રહી છે। તો દર વર્ષની જેમ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે અમિત શાહ વતનમાં આવી રહ્યા છે। સાથે સાથે કેટલાક કાર્યક્રમોમાં પણ અમિત શાહ હાજરી આપશે તેવી વિગતો મળી રહી છે। આ તરફ વાત કરીએ વિકાસના કાર્યોની જે કાર્યક્રમોની, તો ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત થશે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું રહેવાનો છે સમગ્ર કાર્યક્રમ? જે પ્રકારે મકર સંક્રાંતિ પર્વની જે ઉજવણી છે તે દર વર્ષે જે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે તે વતનમાં પરિવાર અને સંગઠનના કાર્યકર્તાઓ સાથે કરવાના હોય છે, તે જ પ્રકારે આ વર્ષે પણ તેમનો કાર્યક્રમ છે તે આગળ વધી રહ્યો છે। આવતીકાલે સાંજથી અમિત શાહ છે તે વતનમાં રહેશે અને પરિવાર સાથે જે મુલાકાત છે, ઉજવણી છે તેની શરૂઆત કરાવશે। 14 તારીખે મકર સંક્રાંતિનો પર્વ છે ત્યારે તેઓ મેમનગરમાં જે કાર્યકર્તા છે તેમના સ્થાને જે પતંગબાજીનો આનંદ લેશે તે પ્રકારની જે વિગતો છે તે અત્યારે પ્રાથમિક રીતે મળી રહી છે। આ ઉપરાંત જે દર વર્ષે તેઓ આવે છે ત્યારે તેમના જે સંસદીય વિસ્તાર છે તેમાં અનેક વિકાસ કાર્યો છે તેમાં ભાગ લેતા હોય છે, તેનું લોકાર્પણ અથવા ખાતમુહૂર્ત કરતા હોય છે। તે જ પ્રકારે આ વખતે જ્યારે તેઓ આવી રહ્યા છે ત્યારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન છે તેનું ખાતમુહૂર્ત છે તે તેમના હસ્તે થવા જઈ રહ્યું છે। આ ઉપરાંત જે વિગતો મળી રહી છે તે પ્રમાણે મેમનગરમાં તેઓ પતંગબાજી કરશે। આ ઉપરાંત અન્ય કેટલાક કાર્યક્રમો છે જે ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તારમાં આવે છે તે રહેશે। એટલે કે સંપૂર્ણપણે તેમના કાર્યક્રમની વાત કરવામાં આવે તો 13, 14 અને 15 તારીખના રોજ તેમને જે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ રહેશે અને 16 તારીખે તેઓ ગુજરાતમાંથી વધુ એક વખત વિદાય લેશે। બિલકુલ, આભાર રોનક। તો અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે, સાથે અનેક જે કાર્યક્રમો છે તેમાં હાજરી આપશે।